તો ઇઝરાયલના પીએમ નેતન્યાહુનું યુદ્ધ અંગે મોટું નિવેદન. યુદ્ધ ખતમ કરવાની કોઈ ટાઈમલાઈન નથી. યુદ્ધ ક્યારે ખતમ થશે એ કહી ન શકીએ. ઈરાને ટ્રમ્પને મારવાની કોશિશ કરી. 2 વખત ટ્રમ્પને મારવાની કોશિશ થઈ હોવાનો નેતન્યાહુએ દાવો કર્યો. ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ જેમણે યુદ્ધ અંગે મોટું નિવેદન કર્યું. તેમણે કહ્યું કે યુદ્ધ ખતમ કરવાની કોઈ ટાઈમલાઈન નથી. ક્યારે ખતમ થશે એ અમે ન કહી શકીએ. ઈરાને ટ્રમ્પને મારવાની પણ કોશિશ કરી હતી. 2 વખત ટ્રમ્પને મારવાની ઈરાને કોશિશ કરી હોવાનો દાવો કર્યો ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુએ. અન્ય એક સમાચાર, ઇઝરાયલ ઉપર ઈરાનનો સાયબર હુમલો. ઇઝરાયલ ઉપર ઈરાને સાયબર અટેક કર્યો છે. જ્યારે તમામ જે અટેક છે તે ઓપરેટ કરવામાં આવે છે ઇન્ટરનેટની મદદથી, ત્યારે 50 ઇઝરાયલી કંપનીઓનો ડેટા હેક કરવામાં આવ્યો છે. ઈરાને આ ડેટા હેક કર્યો. ઇઝરાયલના સિક્યુરિટી કેમેરા પણ ઈરાને હેક કર્યા હોવાના દાવા કરાઈ રહ્યા છે. ઇઝરાયલ ઉપર હવે ઈરાને સાયબર અટેક કર્યો છે. ઈરાન પરમાણુ અટેકમાં તો માહેર હતું. પરમાણુ શસ્ત્રો તેની પાસે અખૂટ હતા. તેવી જાણ વચ્ચે હવે સાયબર અટેકમાં પણ ઈરાન હવે માહેરતા અપનાવી રહ્યું છે. એક બાજુ એવા દાવો કરવામાં આવ્યા ટ્રમ્પ દ્વારા કે હવે હુમલાઓ ઓછા થઈ ચૂક્યા છે. ઈરાન પાસે હવે યુદ્ધ કરવાની શક્તિ નથી રહી. 90% જે હુમલાઓ હતા ઈરાન તરફથી પરમાણુ શસ્ત્રોના એ ઓછા થઈ ચૂક્યા છે. બીજી બાજુ હવે ઈરાને સાયબર એટેક શરૂ કર્યા છે. તો ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકાના હુમલા યથાવત. તહરાન ઉપર હુમલાનો વિડીયો આવ્યો સામે. ઈરાનના તહરાનમાં હુમલા બાદ ભારે તબાહી મચી ગઈ છે. ઈરાન ઉપર ઇઝરાયલ અને અમેરિકાના હુમલા હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. 31 દિવસે પણ હુમલા યથાવત છે. 28 તારીખથી શરૂ થયું હતું. 28મી ફેબ્રુઆરીથી આ યુદ્ધ શરૂ થયું હતું. તહરાન પર હુમલાનો વિડીયો સામે આવ્યો. ઈરાનના તહરાનમાં હુમલા બાદ ભારે તબાહી પણ મચી ચૂકી છે અને આ તબાહીના વિડીયો પણ સામે આવ્યા છે. અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 32મો દિવસ છે. લેબનોનના ઈરાન સમર્થક ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ દાવો કર્યો કે તેણે સોમવારે ઇઝરાયલના ઉત્તરી શહેર હાઇફામાં ઓઇલ રિફાઇનરી પર ઈરાની મિસાઇલથી હુમલો કર્યો. હુમલા બાદ રિફાઇનરી પરિસરમાં એક પેટ્રોલ ટેન્કમાં આગ લાગી ગઈ, જેના કારણે વિસ્તારમાં ગાઢ ધુમાડો ફેલાઈ ગયો. હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આગ મિસાઇલ હુમલાથી લાગી કે ઇન્ટરસેપ્ટ કરાયેલા કાટમાળને કારણે લાગી. સાવચેતીના ભાગરૂપે સ્થાનિક પ્રશાસને લોકોને ઘરોની બારીઓ બંધ રાખવા અને બહાર ન નીકળવાની સલાહ આપી હતી. કુવૈતે ઈરાન પર મોટો આરોપ લગાવ્યો. તેલ ટેન્કર પર ઈરાને હુમલો કર્યો હોવાનો કુવૈતનો આરોપ છે. તેલ ભરેલા ટેન્કર પર અલ સલમી વિસ્તારમાં હુમલો કુવૈતે આ નિવેદન આપ્યું છે. દુબઈ પોર્ટ પાસે પાર્ક હતું તેલ ટેન્કર અને એની ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું કુવૈતે નિવેદન આપ્યું છે. કુવૈતે ઈરાન પર આ મોટો આરોપ લગાવ્યો અને સતત આરોપ લગાવતું રહ્યું છે કે ઈરાન જે છે એ ઓઇલ રિફાઇનરીઝને ટાર્ગેટ કરી રહ્યું છે. ઓઇલ ભરેલા ટેન્કરને સતત ટાર્ગેટ કરી રહ્યું છે અને વધુ એક ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હોય. અલ સલમી વિસ્તારમાં હુમલો થયો હોવાનો કુવૈતે દાવો કર્યો છે. તો ઈરાનના ઇસ્ફાહાન પર અમેરિકાનો મોટો ખુલાસો. મોડી રાત્રે હથિયાર ડેપો પર ભીષણ હુમલો. ઈરાનના ઇસ્ફાહાનમાં અનેક વિસ્ફોટ થયા. 2000 પાઉન્ડ બંકર બસ્ટર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો. એ વિડીયો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. ભીષણ વિસ્ફોટનો વિડીયો ટ્રમ્પે પોસ્ટ કર્યો છે. અમેરિકાનું ખૂબ જ ઘાતક હથિયાર છે આ બંકર બસ્ટર બોમ્બ, કે જે એક વખત બોમ્બ નાખવામાં આવે એટલે બહુ મોટો ધમાકો થાય છે. અને એ જ બોમ્બ ઇસ્ફાહાન પર નાખવામાં આવ્યો છે. મોડી રાત્રે જે હથિયાર બનાવવાની જે ફેક્ટરી છે ત્યાં હુમલો કરવામાં આવ્યો ઈરાનમાં અને ભીષણ બ્લાસ્ટ થયો. અમેરિકાએ ઈરાની વાયુસેના પર હુમલો કર્યો છે. ઈરાનના વિમાનને તોડી પાડવાનો દાવો અમેરિકાએ કર્યો. અમેરિકાએ કરેલા હુમલાની ઈરાને નિંદા કરી. અમેરિકાએ સિવિલિયન વિમાનને નિશાન બનાવ્યું હોવાનો ઈરાને દાવો કર્યો છે. વિમાનમાં દવા અને મેડિકલના ઉપકરણો હતા જેને અમેરિકાએ નિશાન બનાવ્યું હોવાનો ઈરાને દાવો કર્યો. તો અમેરિકા સતત ઈરાનના અલગ અલગ વિમાનો, અલગ અલગ હથિયાર બનાવવાના ઠેકાણાઓ પર હુમલો કરી રહ્યું છે અને વધુ એક વિમાન પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો. ઈરાને દાવો કર્યો છે કે જે આ વિમાન હતું એ સિવિલિયન વિમાન હતું, એમાં કોઈ હથિયારો નહોતા. ઇઝરાયલ પર ઈરાન કર્યો વધુ એક મોટો હુમલો. તેલ અવીવ પર ઈરાને મિસાઇલ હુમલો કર્યો છે. હુમલા રોકવા માટે ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમ જે ડોમ છે એ નિષ્ફળ થયો હોવાના દાવા છે. ઈરાનની મિસાઇલે ડિફેન્સ સિસ્ટમને ચકમો આપ્યો. ઇઝરાયલની મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ. તેલ અવીવ પર ઇઝરાયલના હુમલા યથાવત. મિસાઇલ હુમલામાં તેલ અવીવમાં ભારે તબાહી. તેલ અવીવના રહેણાંક વિસ્તારને
નિશાન બનાવ્યા હોવાનો દાવો ઈરાન તરફથી કરવામાં આવ્યો છે. ને તમે જોઈ શકો છો કે જે કાટમાળ છે બિલ્ડિંગનો એ પણ ફેલાયેલો છે ચારે બાજુ. ગાડીઓ તબાહ થઈ ગઈ છે, સળગીને રાખ થઈ ગઈ છે. ઇઝરાયલના તેલ અવીવમાં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટને લઈને ટ્રમ્પે પ્લાન બદલ્યો. હોર્મુઝ શરૂ કર્યા વગર ટ્રમ્પ યુદ્ધ ખતમ કરવા તૈયાર. હોર્મુઝ ખાડીમાં બાદમાં ઓપરેશન સંભવ, ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. હોર્મુઝ પર ઈરાનનું હંમેશા નિયંત્રણ નહીં રહે. હોર્મુઝ સાથે દુનિયાના હિત જોડાયેલા છે. અમેરિકા તરફથી અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી આ નિવેદન આપવામાં આવ્યું છે.